જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢની નરસિંહ શાળાના આચાર્યએ પત્ર લખ્યો। આચાર્યએ જિલ્લા પોલીસ વડાને સંબોધીને પત્ર લખ્યો છે। 31 જાન્યુઆરીએ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે મંજૂરી વગર આયોજિત હતી તેવો પત્રમાં ઉલ્લેખ છે। આચાર્ય નરસિંહ શાળાના જેમણે જિલ્લા પોલીસ વડાને સંબોધીને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે 31 જાન્યુઆરીએ મૌલાના મુફ્તીની જે સભા આયોજિત હતી તેની મંજૂરી નહોતી લેવામાં આવી તેવો ઉલ્લેખ પત્રમાં છે। જૂનાગઢમાં નરસિંહ શાળામાં મૌલાના મુફ્તીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે, જે અંતર્ગત તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને એક દિવસના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થવાના છે। બીજી તરફ નરસિંહ શાળા કે જ્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના આચાર્યએ જિલ્લા પોલીસ વડાને સંબોધીને એક પત્ર લખ્યો છે। આચાર્યએ આ પત્રમાં દાવો કર્યો છે કે 31 જાન્યુઆરીએ જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, જે અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે, એ સભા મંજૂરી વગરની હતી તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, અગાઉ એવી જાણકારી હતી કે આ સભાની મંજૂરી મળી હતી, પણ આચાર્યએ જે પત્ર જિલ્લા પોલીસ વડાને લખ્યો છે તેમાં શું ઉલ્લેખ? બિલકુલ, પત્રની જો વાત કરવામાં આવે તો પત્રમાં સ્પષ્ટપણે આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે, નરસિંહ વિદ્યા મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંજૂરી લેવામાં આવી ન હતી। મહત્વની વાત છે કે આ જે સભા યોજાઈ હતી 31 તારીખના જે સભા યોજાઈ હતી તે ન માત્ર જૂનાગઢ, ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં આ સભા ચર્ચાનો વિષય બની છે। મૌલાના દ્વારા જે એક વિવાદિત ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે હાલ ચારે તરફ ચર્ચાનો વિષય છે, પરંતુ અંતે હાલ જે આ વાત મહત્વની બહાર આવી રહી છે કે આ જે સભા યોજાઈ 31 તારીખે રાત્રે 10 વાગ્યા આસપાસ લગભગ સભા શરૂ થઈ હતી, પરંતુ આ સભાની પરમિશન લેવાઈ ન હતી। પ્રતિક, આપને અટકાવવા માંગીશ। શોભાબેન નરસિંહ શાળાના આચાર્ય આપણી સાથે જોડાઈ ગયા છે। શોભાબેન, અમને પહેલા એવી વિગતો હતી કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવવાના હતા સભામાં એટલે અગાઉ મંજૂરી લીધી હતી। આપે જે પત્ર લખ્યો છે એમાં શું ઉલ્લેખ છે? મંજૂરી નથી લીધી મારી પાસેથી। જી, આપની પાસેથી મંજૂરી નથી લીધી? હા। તો એમનેમ જ આટલી મોટી સભાનું આયોજન થઈ ગયું શાળામાં? હા, એમનામ જ મારી પાસે મંજૂરી લીધી નથી। નહીં, ત્યાં માઇકનું સેટઅપ કર્યું છે, સ્ટેજ બનાવ્યું છે, તો આપને અગાઉ જાણતો હશે ને? ના ના, એટલે ઈ બધું બપોર પછી બધું ઊભું કરીને રાતના કાર્યક્રમ રાખેલો। અમારી સ્કૂલ તો 12:30 છૂટી જાય। તો આયોજકોએ આપની સાથે કોઈ વાતચીત નથી કરી? નહીં, કોઈ જાતની વાતચીત નહીં, કાંઈ નહીં। મને ખબર નથી કે કોણ આયોજકો છે। બાજુમાં બી ડિવિઝન છે પોલીસ સ્ટેશન। જી, આપનો અવાજ નથી આવી રહ્યો શોભાબેન, શું કહ્યું? એ બાજુમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે। ઓકે, બાજુમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, બાજુમાં મારી સ્કૂલ છે, એટલે કઈ મંજૂરી જ નથી લીધી, સમજી ગયા? તો આટલી મોટી સભાનું આયોજન થવાનું હતું અને આપને જાણ સુદ્ધા નહોતી? એમાં એવું છે કે બેન, મારી સ્કૂલ ઈ લોકોના એરિયામાં જ છે અને ત્યાં છે ને ઈ ભાંગછૂટ બહુ કરે, એટલે દરવાજા ને બધું તોડી ફોડી નાખેલ છે। મારે તો 2 જ વર્ગો છે, એટલે અમારે નિશાળ અમે નથી આપતા ને ઈ લોકો રમતા હોય ને તો એને ઈ એમ કે આ તો અમારે નવાબ સાહેબ મૂકતા ગયા છે, આપણે કહીએ કે અહીંયા રમવામાં અમારા વિદ્યાર્થીને ડિસ્ટર્બ થાય ને એવું લેખિત મેં ઘણી વાર પોલીસ ખાતામાં દીધું છે, પણ ઈ લોકો છે ને ઈ રમે છે ત્યાં। નહીં શોભાબેન, જો જાણ હોવી અલગ વાત છે અને મંજૂરી લેવી અલગ વાત છે। આપને જાણ હતી ખરી આ સભાની? નહીં, જાણ નહોતી મને હો। આપને જાણ પણ નહોતી અને કોઈ પ્રકારની મંજૂરી પણ આપની પાસેથી નથી લેવામાં આવી? હા હા। જિલ્લા પોલીસ વડાને આપે જાણકારી આપી છે, એમની કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? આપે પત્ર લખ્યો છે પોલીસ વડાને, કોઈ પ્રતિક્રિયા આવી છે? ના ના, આવી નથી હો। ઓકે, આભાર શોભાબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।